गुजरात मोरी मोरी रे, मरता मरी गई मोंघेरी गुजरात, गुजरात मोरी मोरी रे, भारतनी भूमમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોનલા સુનાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી. સાબરના મરદાની સોનલા સુનાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી. સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, गुजरात मोरी मोरी रे, डगले ने डूंगरे भर देती हैया, गुजरात मोरी मोरी रे. आँखनी અમે મીત ઉમટે ચરોતર, ચોર વાડ વાડી છાતી શી ઉભરે. આંખની અમે મીત ઉમટે ચરોતર, ચોર વાડ વાડી છાતી શી ઉભરે. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૌમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. જુઓ કેવો ઉમળકો છે. તમને પણ આ કાવ્ય પંક્તિઓ 2-4 વખત તમે વાંચો એટલે હળતા ને ફરતા, આવતા ને જતા, નાચતા ને કૂદતા તમને આમ મજા પડી જાય કે મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. કેવો ઉત્સાહ છે, કેવો કેવો આનંદનો એક ઉમળકો છે. આ ઉમળકો છે કે મળી ગઈ. આમ તો સંદર્ભ 1961માં એમણે લખાઈ, આ કવિતા એમણે લખી એટલે સંદર્ભ છે આપણું ગુજરાત રાજ્ય સ્થપાયું, એ સંદર્ભ છે. એક લાંબી લડત ચાલી. 1957થી મહાગુજરાતની લડત આરંભાઈ અને આપણને આખરે એક સ્વતંત્ર રાજ્ય, સ્વતંત્ર ભારતમાં સ્વતંત્ર રાજ્ય, જુદું રાજ્ય, અલગ રાજ્ય. આપણે આપણી પ્રગતિ કરી શકીએ, આપણી ભાષામાં રાજ્ય વહીવટ કરી શકીએ એવું એક રાજ્ય આપણને ગુજરાત રાજ્ય મળ્યું. એ પહેલાં દ્વિભાષી રાજ્ય હતું એટલે મુંબઈ રાજ્ય હતું, એમાં મહારાષ્ટ્રની સાથે હતા આપણે. આ સંદર્ભ છે. પણ ધારો કે એ સંદર્ભ ભૂલી જઈએ, એ વાત આપણે ભૂલી જઈએ, પણ આપણને જન્મ ઈશ્વરે આ ગુજરાતમાં આપ્યો. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત. આપણને આફ્રિકાના જંગલમાં જન્મ આપ્યો હોય તો કેવી તકલીફ પડત, કે આપણને પેલા દક્ષિણ ધ્રુવના પ્રદેશમાં જ્યાં બધા ઈગલું હોય છે ત્યાં જન્મ આપ્યો હોત ઈશ્વરે, તો એને બદલે આપણને તો એવી સરસ ધરતીમાં જન્મ આપ્યો ઈશ્વરે. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ ધન્યતાનો ભાવ છે. હા, આપણે વાત કરીએ છીએ ને કે કવિતામાં સૌથી પહેલાં જે આપણે
એમાંથી આપણને જે અનુભવવા મળે છે એ એનો ભાવ અનુભવવા મળે છે. આ કવિતામાં ધન્યતાનો ભાવ છે. આમ તો ગૌરવનો ભાવ છે કે હું ગુજરાતમાં જન્મેલો છું, હું ગુજરાતી છું. હા, ઉમાશંકરભાઈએ ગુજરાતી હોવાની પણ એક બહુ સરસ કવિતા કરી છે. એમણે કહ્યું છે, સદા સૌમ્ય શ્રી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. એમને ગુજરાતી ભાષાનું જબરજસ્ત ગૌરવ છે. અને માણસ માત્રને હોવું જોઈએ, અને કેમ ન હોય. આપણને ગુજરાતી જેવી માતૃભાષા મળી, ગુજરાત જેવી માતૃભૂમિ મળી, ઈશ્વરનો તો કેટલો બધો પાડ માનવો જોઈએ, ઉપકાર માનવો જોઈએ. અને આપણને ખબર નથી કે આ ગુજરાત એટલે આપણને પછી કવિ એ ગુજરાત કેવી છે, જે મારી ગુજરાત છે, આપણી ગુજરાત છે, એ ગુજરાત કેવી છે એની વાત કરે છે. આપણે તો આખું ગુજરાત જોયું પણ ન હોય ને. એટલે આખું ગુજરાત કેવું ઉત્તમ છે, એવી કેવા ઉત્તમ પ્રકારની ત્યાં પર્વતમાળાઓ છે, કેવા ઉત્તમ પ્રકારના ત્યાં આગળ ધાન્ય પાકે એવી સુજલામ સુફલામ એવી સરસ જમીન છે, કેવી સરસ નદીઓ છે, કેવા સરસ જંગલો છે, કેવા સરસ ઉદ્યોગો છે, અને સૌથી સરસ તો કેવા સરસ માણસો છે આ ગુજરાતમાં. એની વાત કરે છે. અને પછી એટલે કે છે કે ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત. આ એમની ભાવના છે. ભાવ એમનો છે ધન્યતાનો. અને એમની જે ભાવના છે તે આ છે કે ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ આખી ભારત ખુદી વળો. આસામમાં જાઓ, બંગાળમાં જાઓ, પંજાબમાં જાઓ, કેરાલામાં જાઓ, તમિલનાડુમાં જાઓ, મહારાષ્ટ્રમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, ક્યાંય પણ જાઓ, પણ ગુજરાત જેવો પ્રદેશ થવો નથી. અને ગુજરાતનો એક ભાગ સૌરાષ્ટ્ર, લીલી નાગેર, તમારી આંખો ને તમારું હૃદય ઠંડુ થઈ જાય. અને ત્યાંનું આતિથ્ય, મહેમાનોને માન, મરી પડે તમારે માટે. પરોણા ચાકરી તો એમની જ. તો આ ગુજરાત, એ ગુજરાત ભારતમાં એક એનું જાજેરું સ્થાન છે, એક અનોખું સ્થાન છે, એક બેજોડ સ્થાન છે. આ કવિને આ કવિતામાં કહેવું છે. પછી એમાં સરસ સરસ શબ્દ પ્રયોગો કર્યા છે, સરસ લય પસંદ કર્યો છે, એમાં તો સરસ પ્રાસ પણ આવ્યા છે. આપણે આજે થોડીક પ્રાસની વાત પણ કરીશું. એ એમ કે છે, સાબરના મર્દાની સોણલા સુણાવતી. જો સાબર સૌથી પહેલું યાદ આવ્યું એમને. તમે વાંચ્યું હશે કે સાબરકાંઠાના વતની છે. હા, વતન તો પહેલું યાદ આવે ને. તો કહે છે કે સાબરના મર્દાની સોણલા સુણાવતી. અને તમે સાબરનો ગોઠિયો એ કવિતા એમની ખાસ વાંચજો. એ ઉમાશંકરભાઈ જાણે પોતે સાબરનો ગોઠિયો હોય અને સાબરની આંગળી પકડીને એ અરવલ્લીની ગિરિમાળાથી નીકળ્યા હોય, ઈડરિયા ડુંગરો પરથી, અને આંગળી પકડીને છેટ અમદાવાદ સુધી આવીને રહ્યા હોય. આખી વાત કરી છે સાબરના ગોઠિયાની. ગોઠિયો એટલે મિત્ર, દોસ્ત, તમે જાણો છો, ભાઈબંધ. એની સાથે ગોષ્ઠી કરતા એની સાથે વાતો કરતા અને આખી જિંદગી એમણે સાબરમતી સાથે ગોષ્ઠી કરી. સાબરમતીને કિનારે જ રહ્યા, અમદાવાદમાં જ એમનો વસવાટ. એટલે સાબર એમને પહેલી યાદ આવી. બહુ સ્વાભાવિક છે. અને સાબરના મર્દાની સોણલા સુણાવતી. સાબરનું પાણી જેણે પીધું, તમને બધાને વાર્તા તો ખબર છે ને, જબ કુત્તે પે સસ્સા આયા. આ સાબરમતીનું પાણી કંઈ જેવું તેવું નહીં હો. એ પાણી પેલું સસલું પીએ ને તો સસલું પણ એટલું બહાદુર થઈ જાય કે કૂતરાની સમૂહ થઈ જાય. જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર વસાયા. ત્યારે બાદશાહને થયું કે આનું પાણી જબરું છે હો. આ નાનકડું સસલું, આપણે જેને બીકણ કહીએ, ઉપરથી પાંદડું પડ્યું તો કે આકાશ પડ્યું ને ભાગ કરે. હે, વાર્તા તમે નાનપણમાં સાંભળી હશે. બોર પડ્યું તો કે ક્યાં પડ્યું? આકાશ પડ્યું. કે બોર નથી પડ્યું, પાંદડું નથી પડ્યું. તો એવું સસલું આ સાબરમતીનું પાણી, મર્દાની, મર્દ, હિંમત. તો કે સાબરના મર્દાની સોણલા સોણાવતી. આવી બધી વાતો સાબરમતીની તો છે. અને સાબરમતીની મર્દાની વાત તો ગાંધીજીએ પુરવાર કરી
कि साबरमती के संत तूने कर दिया कमाल. હે પેલા અંગ્રેજો કેવા કેવા મોટા તોપ ગોળા છોડી શકે, કેવા કેવા મોટા શસ્ત્રો લાવી શકે, પણ એ બધાના તોપ ઉબળની સામે આ ગાંધીજીનું નાનકડા દુબળા પાતળા ગાંધીજીનું જે તપબળ, અંગ્રેજો ભાગી ગયા. તો આ મર્દાની સાબર એટલે ગાંધીજીનો સંદર્ભ પણ છે અહીંયા આગળ. ગાંધીજીની વાત પાછળથી કરે છે કવિ. એટલે સાબરની વાત અહીંયા 2-3 વસ્તુઓ એની સાથે સંકળાયેલી છે કે સાબરમતીનું પાણી કંઈ જેવું તેવું નથી. અને પછી તરત જ બીજું નામ આવે છે ગુજરાતની સૌથી મોટી નદી, આપણે જેને ગુજરાતની જીવાદોરી કહીએ છીએ. ગુજરાત જેને આધારે રળિયાત છે, લીલુંછમ થવાનું છે અને અત્યારે છે, એ રેવાની વાત કરે છે. રેવા એટલે નર્મદા. એના 2 નામ છે. એક રેવા છે, તમે જાણો છો, એ કૂદકા કરતી કરતી મારતી મારતી ચાલતી જાય છે અનેક ખડકોમાંથી, ડુંગરાઓમાંથી, અને એ કૂદકાઓ મારે છે એટલે રવ કરે છે, અવાજ કરે છે, ખળખળ ખળખળ અવાજ આવે છે. એટલે એ અવાજ કરે છે એ જે નદી જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એને રેવા કહે છે. અને પછી આમ ગંભીર મોટા પટમાં પહોળાઈ અને આપણને આનંદ આપતી આપતી આગળ વધે છે. એટલે પછી આપણે એને નર્મદા કહીએ છીએ. નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર. તો આ નર્મદા નદીની વાત છે. અને એ નર્મદા નદી શું કરે છે? રેવાના અમૃતની મરમર ધવરાવતી. સાબરમતીના પાણી પીએ તો આપણે પીએ તો પાણી નર્મદાના જ. હા, એટલે આખું ગુજરાત હવે તો નર્મદાનું પાણી પીવાનું. એટલે કે છે કે રેવાના અમૃતની મરમર ધવરાવતી. એ પાણી નથી, દૂધ છે. જાણે એટલું મીઠું છે કે આપણને પોષણ આપે છે. પાણી પોષણ આપે છે. રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમંદરના મોતીની છોળે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. જુઓ આ કવિ, આપણે ગુજરાત પાસે 1666 કિલોમીટરનો લાંબો દરિયો છે, તમે બધા જાણો છો. અને એટલે સમંદરના મોતીની છોળે નવરાવતી. સમંદરની અંદર મોતી પાકે એ તો ખરું જ, પણ સમંદરની સફર ખેડી અને આપણા સાગર ખેડૂઓ મોતીને જરઝવેરાત ને બધું પરદેશથી લઈ આવે. એ મોતીની વાત પણ છે. એની છોડો આવે આપણે ત્યાં, વાણ ભરીને લઈ આવે આપણા સાગર ખેડૂઓ. એટલે એ સમંદરને કારણે આપણે માટે શક્ય બન્યું છે. આપણો વેપાર જૂના જમાનાથી ચાલે છે, હજારો વર્ષ જૂનો છે. એટલે સમંદરના મોતીની છોળે નવરાવતી. આ અર્થ સમજીએ તો આપણને થાય કે વાહ, ગુજરાત સમૃદ્ધ કોને કારણે છે? તો કે આ નર્મદાને કારણે છે, આ સમંદરને કારણે છે. એને કારણે આપણે સમૃદ્ધ છીએ, સંપત્તિવાન છીએ. ગુજરાત મોરી મોરી રે. એટલે પહેલાં આપણી સંપત્તિની, આપણી સમૃદ્ધિની, આપણી જાહોજલાલીની એની કવિ વાત કરે છે. અને પછી કવિ એની સાથે સંકળાયેલી જે આપણી સાંસ્કૃતિક આપણો વારસો છે, એ સાંસ્કૃતિક વારસાની વાત કરે. સાંસ્કૃતિક વારસો તો તમે સમજો છો ને, જેના ઉપરથી આપણને સંસ્કાર પડ્યા, આપણે સારા થયા. ગુજરાતી એટલે સજ્જન, સારો, ડાયો, વિનયશીલ, વિવેકી. ગુજરાતી એટલે તકરારીઓ નહીં, ઝઘડાખોર નહીં, ઈર્ષાળુ નહીં. બરાબર ને? આખા ભારતમાં નહીં, આખા વિશ્વમાં ગુજરાતીની છાપ કેવી? તો કે નમ્ર, વિવેકી, ડાયો માણસ. તો એ જે છાપ છે, ડાપણ એનું શાણપણ, તો એ ક્યાંથી આવ્યું? તો એ આવ્યું આ બધા ધર્મસ્થાનોમાંથી. આ બધા જે આપણા પર્વતો અને ગિરિમાળાઓ છે, જેના ઉપર દરેક ઠેકાણે તીર્થસ્થાનો છે, એ બધા તીર્થસ્થાનોમાંથી. તો પહેલું યાદ કરી ગિરનારી ટૂંકો. આ ટૂંકો અમસ્તી યાદ નથી કરી. એક ટૂંક અંબાજીની હોય, એક ટૂંક દત્તાત્રેયની હોય. હા, અને દત્તાત્રેયે તો 24 ગુરુ કરેલા, અને અંબાજી માતા તો મહાશક્તિ. તો એ ગિરનારી ટૂંકો ને ગઢરે ડરિયા. શૌર્ય, તરત જ આપણું શૌર્ય. આપણે ગુજરાતીઓ એમ માનવામાં આવે કે આ તો બધા કાચા પોચા, ઢીલા પોચા.
ના, ગઢરે ઈડરિયા. ઈડર ગઢ પર એક જમાનામાં એક રણમલ્લ નામનો રાજા હતો. એનાથી 10 ગણા મોટા સૈન્યને તોબા પોકરાવી દીધી હતી. નાનકડા ગઢની અંદર રહ્યો અને નીચે તળેટીમાં એટલું મોટું લશ્કર કે વાત નહીં કરવાની. પણ લશ્કર હાર સ્વીકારી અને ત્યાંથી ચાલ્યું ગયું. એ રણમલ છંદ એક બહુ મોટો સરસ શ્રીધર વ્યાસ નામના માણસે લખ્યો છે, ક્યારેક તમે વાંચજો, બહુ મજા પડે એવું છે. આ બધું વાંચવું જોઈએ આપણે. તો કે ગઢરે ઈડરિયા, ઈડરનો ગઢ બહુ જાણીતો. અને આજે તો શ્રીમદ રાજચંદ્રનો સરસ આશ્રમ છે ત્યાં, હા, એ ઈડરના મોટા મોટા ડુંગરો ઉપર. અને શ્રીમદ રાજચંદ્ર એટલે ગાંધીજીના ગુરુ. અને એમણે આપણને જીવનના મૂલ્યો શીખવાડ્યા. શ્રીમદ રાજચંદ્રએ ગાંધીજીને શીખવાડ્યા, આખા જગતને શીખવાડ્યા. એ કહે છે કે પાવાને ટોડલે મા કાળી મૈયા, પણ અંબાજી મૈયા. અહીંયા પાવાને ટોડલે મા કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી. વર્ણન કરતા જાય છે આ ગુજરાત કેવી છે. તો એક બાજુ સમૃદ્ધિ જાહો જલાલી, બીજી બાજુ સંસ્કારિતા. અને એ સંસ્કારિતાના પાયામાં આ બધી ધર્મવૃત્તિ છે, ધાર્મિકતા છે. અને પછી વળી પાછી એની જે જમીન છે, એના જે ખેતરો છે, એ કેટલા બધા ફળદ્રુપ છે એની વાત કરે છે. તો આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીશી ઉભરે. આપણે ત્યાં 2 જમીન બહુ જ ફળદ્રુપ આખા ગુજરાતમાં. આમ તો સુરત બાજુની જમીન, દક્ષિણ ગુજરાતની જમીન પણ ખૂબ ફળદ્રુપ, ભરૂચ જિલ્લાની જમીન પણ ખૂબ ફળદ્રુપ. પણ ચરોતરની જમીન તો ચરોતરની જમીન, ચારું તરફ આપણી આંખ ઠરી જાય એટલું લીલું છમ. અને હવે તો ત્યાં બધી નહેરોને કારણે તમે જાઓ ત્યારે 12 મહિના તમને લીલું છમ જોવા મળે. એવું જ ચોરવાડ, નાળિયેરીની ઘટાઓ, ત્યાં આગળ બધા પંખીઓ કૂંચતા હોય. અને એ ચોરવાડ આપણો, ત્યાં બધી જે વાડીઓ જાત જાતના ફળની, એ બધું. અને હૈયાના હીરપાઈ હેત ભરી નીતરે. આ 2 જાણે આપણા હૈયા છે ગુજરાતના. અને એ હૈયા આપણને હેતપૂર્વક આપણું પોષણ કરે છે, એ એમને કહેવું છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે. હવે આપણી પંખી સૃષ્ટિ, પછી આપણી માનવ સૃષ્ટિ, એની બધી વાત કરે છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે. જુઓ, બોલડે ને અંબોડલે કેવા સરસ પ્રાસ મેળવે છે. અને નીર તીર સારસા સુખડ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. સારસ પંખીઓ એ ઉત્તમ દાંપત્ય માટે જાણીતા. ગુજરાતનું દાંપત્ય, ગુજરાતના દંપતી એ એમના સુખી દાંપત્ય માટે બહુ જ જાણીતા. લાંબુ દાંપત્ય ભોગવી અને સુખી જીવન જીવી અને મૃત્યુ પામનારા જે બધા હોય તે બધા ગુજરાતમાં મળે, એ એમને કહેવું છે. સારસ જેવા સુખ ડૂબ્યા જોડલે. અને પછી કવિ કહે છે, 2 બહુ મોટી વ્યક્તિઓ ગુજરાતની, પણ કવિ યાદૃચ્છિક રીતે પસંદ કરે છે. એવું નથી કે કવિના મનમાં આવી ગયા. કવિ એમનાથી પ્રભાવિત છે એવું નથી. કવિ તો પ્રભાવિત છે અખા નામના કવિથી. અખા વિશે એમણે બહુ મોટો અભ્યાસ કર્યો છે. પણ એ નર્મદની વાત કરે છે, વીર નર્મદ. અને એ વીર નર્મદની વાત કરે છે. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી. નર્મદના સમયથી ગુજરાતમાં સુધારાનો પવન શરૂ થયો. વિધવા વિવાહની વાત થઈ, કેળવણીની વાત થઈ, અંધશ્રદ્ધા નાબૂદ કરવાની વાત થઈ. અને એ બધી વાત ગુજરાતમાં પહેલવહેલી નર્મદા શંકરથી થઈ. કરસનદાસ મૂળજી ને બધા એના મિત્રો, અને બધાએ સુધારાનો જે રીતે ઝંડો ઉઠાવ્યો અને ડાડીઓ નામનું આખું પાક્ષિક કાઢ્યું, નામ જ ડાડીઓ. અને એટલે કે છે કે દોયલી રે જીવવી. એ જમાનામાં જીવવું જરાક મુશ્કેલ હતું. મુશ્કેલ એટલા માટે હતું કે અંધશ્રદ્ધા હતી, ગરીબાઈ પણ હતી, રૂઢિચુસ્તતા પણ હતી, જ્ઞાતિઓના રીત રિવાજ જડ હતા. આ બધું હતું એટલે મુશ્કેલ હતું. પણ નર્મદે એ બધામાંથી રસ્તો કાઢ્યો
અને આખી પ્રજાને એક નવો પ્રકાશ બતાવ્યો. નર્મદ સુધારાનો કડખેદ કહેવાય છે, આગેવાન, અગ્રણી, નાયક, અને એટલે એને વીર નર્મદ કહેવાય છે. એટલે નર્મદ એમને યાદ આવ્યું કે ગુજરાતમાં સુધારો કોણ લઈ આવ્યું? તો કે નર્મદ લઈ આવ્યો. અને પછી એ સુધારાને આગળ કોણે ચલાવ્યું? તો કે ગાંધીજી નામનો માણસ આવ્યો. તો કે ગાંધીની ગુજરાત કપરીજી રવવી. સંયમ અને નિયમ તો ગાંધીજીના જ. ગાંધીજી સાથે જીવવું, સાદગીથી જીવવું પડે, જીભ પર કાબૂ રાખવો પડે. પહેલી વાત તો સ્વાદ ત્યાગની કરવી પડે. ગાંધીજીની વાતો તમે વાંચજો. ઉમાશંકરભાઈએ બાળકો માટે પણ ગાંધીવાણી લખી છે, એ વાંચવા જેવી છે. એટલે કે ગાંધીની ગુજરાત કપરી જીરવવી. સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે રીતે એમણે ઝીક ઝીલી, એમનું તોપબળ, એની સામે ગાંધીજીનું તપબળ, સત્યાગ્રહ. હું તમારી સામે શસ્ત્ર નહીં ઉપાડું, તમારું બુરું નહીં ઈચ્છું, અને છતાંય હું ઈચ્છીશ કે તમે અહીંથી ચાલ્યા જાઓ. અંગ્રેજીમાં એમણે કહ્યું ક્વિટ ઇન્ડિયા, ભારતમાંથી ચાલ્યા જાઓ. આ મોટી વસ્તુ છે. ભારતમાંથી ચાલ્યા જાઓ એવું એ જમાનામાં અંગ્રેજોને કહેવું, એ ગાંધીજી જ કરી શકે, અને ગાંધીજીએ કરી બતાવ્યું. એટલે કે ગાંધીની ગુજરાત કપરીજી રવવી, એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી. આ ગુજરાત વિશે એકવાર તમે ગાઓ, જોજો હો, હવે તમે નહીં ભૂલી શકો. ઘેર જઈને પણ ચપટી વગાડતા વગાડતા ગાતા જશો. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ ગુજરાત મોરી મોરી રે, મારી મારી ગુજરાત મારી. અને ફરી પાછું એમણે પુનરાવર્તન કર્યું, ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત. જેટલું ગુજરાતનું ગૌરવ છે ઉમાશંકરભાઈને, કવિને, એટલું જ ભારતનું પણ ગૌરવ છે. એટલે એ હંમેશા કહેતા હોય છે, હું ગુર્જર ભારતવાસી. એ ઘણી વખત કહેતા હોય છે. એવો તે કેવો ગુજરાતી કે જે એકલો હોય ગુજરાતી. એટલે આપણે એકલા ગુજરાતી નથી. એમણે તો કહ્યું વ્યક્તિ મટીને બનવું વિશ્વમાનવી. એમની તો માત્ર ભારતીય નહીં, વિશ્વમાનવી બનવાની ખેવના છે. તો એ વાત છે કે ગુજરાતી છે એ ગુજરાતમાં જેટલો પ્રખ્યાત છે એટલો ગુજરાતની બહાર છે, આખા વિશ્વમાં ફેલાયેલો છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, સદાકાળ ગુજરાત. તો આ ગુજરાત છે. અને એટલે પછી કવિ કહે છે, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ધન્યતાનો ભાવ છે. લોકોને એવું થાય કે આ ગુજરાતમાં, ઘણા મિત્રો તમારા કંઈ સગાવાલા પરદેશથી આવતા હશે ત્યારે કહેતા હશે, અહીંયા તો બહુ ગંદકી છે. એટલે એમને એવું થતું હશે કે ગુજરાત મોરી મોરી રે. અહીંયા તો મોરી એટલે ગટર, અહીંયા ગુજરાતમાં તો મોરી મોરી રે, અહીંયા ગટરો જ ગટરો. એટલે આપણે એમાંથી જરા શીખવા જેવું તો ખરું. આપણે આપણી ગુજરાતને ચોખ્ખી રાખવી જોઈએ, આપણી ફરજ છે, આપણી ગુજરાત છે, આપણી માતૃભૂમિ છે. એટલે એ વાત તો સાચી છે કે આપણે જ્યારે એને વિશે ગૌરવ લઈએ, એને વિશે ધન્યતા અનુભવીએ, ત્યારે એ વધુને વધુ સારી બને, વધુને વધુ ઉત્તમ બને. એની કાળજી તો રાખવી પડે. એટલે તમારા જે પરદેશથી આવતા મિત્રો હોય એમને 5-10 વર્ષ પછી આવે ત્યારે થાય કે વાહ, અહીંયા પણ ક્યાંય ધૂળનું એક તણખલું મળતું નથી. હો, અહીંયા ક્યાંય એમ કે ગંદકી તો જોવા મળતી નથી. નહીં તો પછી ગુજરાત મોરી મોરી રે એવું થઈ જાય. મોરી મોરી એટલે ગટર ગટર, ગટર ગટર નહીં, ગુજરાત મોરી મોરી રે. મોરી મોરી ગુજરાત હોય એ ચોખ્ખી ચંદન હોય. હું જ્યાં જાઉં ત્યાં હું એને ચોખ્ખી રાખું. માત્ર ભૂમિને જ નહીં, એના માણસો પણ ચોખ્ખા જોઈએ, હૃદયથી પણ ચોખ્ખા જોઈએ. આ વાત છે. અને તો ધન્યતાનો અનુભવ જરા વધારે થાય. તમને તમારા શિક્ષક, એમની પાસે એક શિક્ષક પોથી છે, એમાંથી એક યશગાથા ગુજરાતની નામની કવિતા પણ ગવડાવશે. અને એ તમને કહેશે કે સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની. કારણ કે ગુજરાત તો કેવું છે, જય સોમનાથ જય દ્વારકેશ,
જય બોલો વિશ્વના નાથની. હા, એવું સરસ ગુજરાત છે. અને ગુજરાતે ગાંધીજી આપ્યા, અને તમને ખબર નથી, પણ ગુજરાતે એક વિક્રમ સારાભાઈ પણ આપ્યા. એમના સારાવાનાથી જ તમે આ બધા કાર્યક્રમો જોઈ શકો છો. એ વિક્રમ સારાભાઈએ ગુજરાતમાં જે ક્રાંતિ કરી, ભારત આખામાં જે ક્રાંતિ કરી, એ ક્રાંતિ, એના ફળ આજે આપણે જુદા જુદા રૂપે ભોગવી રહ્યા છીએ. એમણે અવકાશ એટલે આકાશ, જે ખુલ્લું આકાશ છે, એ આકાશનો મહત્તમ ઉપયોગ કરીને આપણે કેવી રીતે સમૃદ્ધ થઈ શકીએ, આપણે એ માણસને પણ નતમસ્તકે વંદન કરવા જોઈએ. તો એ માણસે આ બધું પ્રસારણ અવકાશની મદદથી, સેટેલાઇટની મદદથી, મિસાઇલ પણ એણે એ દિશામાં પણ એણે કામ આપ્યું આપણને, કેવા કેવા કામો કર્યા. તો આ બધું તમારે જાણવું જોઈએ. અને એ સાથે આ મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, એમ તમે ઘેર જઈને તમારી મમ્મીને કહેજો, મળતા મળી ગઈ મોઘેરી મમ્મી, મમ્મી મોરી મોરી રે. હા, મમ્મી પણ તમારી જ છે ને. હા, તો ગુજરાત જેમ તમારી માતૃભૂમિ છે, એમ મમ્મી એ પણ મળતા મળી ગઈ છે. દરેકને મમ્મી મળતા મળી જાય છે. આપણને એની કદર કિંમત નથી હોતી એટલું જ, પણ મમ્મીની પણ કદર કિંમત કરતાં શીખવું જોઈએ. માતૃભૂમિ અને માતૃભાષા, આ ત્રણ વસ્તુ જે માણસ ભૂલી જાય છે, એ માણસને ભગવાન તો માફ નથી કરતો તો નથી કરતો, પણ એનો અંતરાત્મા પણ માફ નથી કરતો. પોતે પણ ક્યારેય પોતાની જાતને માફ નથી કરી શકતો. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને ઘેર જઈને તરત મમ્મીને કહેજો હો કે આજે અમે એક નવી કવિતા શીખ્યા, મળતા મળી ગઈ મોઘેરી મમ્મી, મમ્મી મોરી મોરી રે. તમે કવિતા બનાવો ને થોડીક થોડીક, ક્યારેક બીજું ઘણું બધું બનાવી શકો. અને તમને જ્યારે સમય મળે ત્યારે ઉમાશંકરભાઈએ બાળકો માટે પણ સરસ સરસ કવિતાઓ લખી છે. મેં હમણાં તમને સાબરનો ગોઠિયો નામની કવિતા કહી, એવી રીતે ભોમિયા વિના મારે ભંભાતા ડુંગરા, એવી સુંદર કવિતા એમણે લખી છે. એ બધી નદી દોડે સોડે એવી કવિતા પણ લખી છે. તો તમે આ સમગ્ર કવિતા છે એમાંથી થોડીક કવિતાઓ પસંદ કરી તમારા શિક્ષકની મદદથી તમે જરૂર વાંચજો, અને તમને ખૂબ આનંદ થશે.